નડિયાદ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં આ વખતે ગ્લેમર અને રાજનીતિનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. ભાજપે વોર્ડ નંબર 1માંથી એક એવા ચહેરાને મેદાનમાં ઉતાર્યો છે જેમના નામનો ડંકો માત્ર ગુજરાતમાં જ નહીં પણ છેક હોલિવૂડ સુધી વાગે છે. ભાજપે છેલ્લા 20 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય અને પડદા પર ખતરનાક વિલન તરીકે જાણીતા કલાકાર સુનિલ સોનારા ઉર્ફે સન્નીને પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. હોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી પોતાની અદાકારીનો જાદુ ચલાવનારા સુનિલ સોનારા ભાજપ માટે નવા નથી. તેઓ વર્ષ 2012માં ભાજપના સાંસ્કૃતિક સેલના કન્વીનર તરીકે કામગીરી કરી ચૂક્યા છે. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસના મંત્રને છેવાડાના માનવી સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે તેઓ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. હવે જોવાનું એ રહેશે કે ફિલ્મોમાં વિલન તરીકે પડદા પર ધાક જમાવનાર આ કલાકાર રાજકારણના મેદાનમાં જનતાના હીરો બની શકે છે કે કેમ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર આ વખતે ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસમાં કેટલાક ગુજરાતી ફિલ્મ અને સિંગરોને કલાકારોને ઉતારવામાં આવ્યા છે. ત્યારે નડિયાદ મહાનગરપાલિકાની જે આ વખતે ચૂંટણી યોજાનાર છે, ગત ટર્મમાં નડિયાદ નગરપાલિકા હતી, ત્યારબાદ આ વખતે મહાનગરપાલિકા થઈ અને આ મહાનગરપાલિકાની અંદર પણ વોર્ડ નંબર 1માં ગુજરાતી ફિલ્મ, ડોલીવુડ અને હોલીવુડમાં કામ કરેલા કલાકારને ઉતારવામાં આવે છે. આવા કલાકારનું નામ છે સન્ની સોનારા, એટલે સુનિલ સોનારા ઉર્ફે સન્ની. આપણી સાથે સન્નીભાઈ જોડાયા છે. સન્નીભાઈ, ભારતીય જનતા પાર્ટીએ તમારી પર વિશ્વાસ મૂક્યો, કલાકારી કરતા હતા, હવે રાજકારણમાં આવ્યા છો, શું કહેશો? રાજકારણમાં આવ્યો નથી, રાજકારણમાં હતો અને છું. જ્યારથી સમજણ આવી ત્યારથી રાજકારણમાં છું. 2012ની અંદર ભારતીય જનતા પાર્ટીએ પક્ષ તરફથી મને સાંસ્કૃતિક સેલની જવાબદારી આપવામાં આવી હતી. તદુપરાંત લોકસભા ઇલેક્શન હોય, વિધાનસભા ઇલેક્શન હોય, તો બૂથ લેવલની જવાબદારી હોય, મતદારોની જવાબદારી હોય, આવી જવાબદારીઓ નિભાવેલી છે. તો પાર્ટીએ મારી ઉપર ભરોસો મૂકી મને આ વખતે મહાનગરપાલિકાની અંદર વોર્ડ નંબર 1ની અંદર ઉમેદવારી નોંધાવવાની જે તક આપી છે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. સન્નીભાઈ, આ પ્રકારે તમે જે પિક્ચરો છે, નાટકો છે, તેમજ આ ગુજરાતી આલ્બમો છે, અલગ અલગ રોલ હોય એની અંદર વિલનના રોલ મોસ્ટલીમાં જોતો હોઉં છું, ઇન્સ્પેક્ટરના રોલ હોય, તો એના કોઈ રાજકીય રોલમાં ભજવ્યા છે. હવે રાજકારણમાં આવ્યા છો અને રિયલ રોલ ભજવવાનો છે નેતા, શું લાગે છે? હવે રોલની કરીએ તો એ રિયલ લાઈફ છે, આ રિયલ લાઈફ છે. ત્યાં કેમેરાની સામું સ્ક્રિપ્ટ હોય છે, અહીંયા સ્ક્રિપ્ટ નહીં હોય. અહીંયા માત્ર સેવાનો સંકલ્પ છે અને પક્ષે જે મારી ઉપર વિશ્વાસ રાખી જે જવાબદારી આપી છે એ રોલ મારે બહુ 100% પાર પાડવાનું છે. અને આપણા યશસ્વી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો જે મંત્ર છે, વિકાસનો મંત્ર, એ મારે મારા વોર્ડના ખૂણે ખૂણે સુધી લઈ જઈ અને એને સાકાર કરવો છે. સન્નીભાઈ, જે પ્રકારે તમે વોર્ડ નંબર 1માંથી ઇલેક્શન લડો છો, મંજીપુરા ગામ કહેવાતું, તો હવે મહાનગરપાલિકામાં આવ્યું છે. આપ ભાજપમાંથી લડી રહ્યા છો. જીત્યા પછી કયા વિઝન સાથે આગળ વધવાના છો અને લોકો વચ્ચે અત્યારે પ્રચારમાં જશો? કયા મુદ્દાસર પ્રચારમાં જશો? મુદ્દાની વાત કરીએ તો અમારું જે ગામ છે વોર્ડ નંબર 1ની અંદર, એમાં જે 4 ગામ જોડાયા, મંજીપુરા, કમળા, યોગીનગર અને ડભાણ, એ પહેલા પંચાયત હતી. હવે મહાનગરપાલિકાની અંદર સમાવેશ થયો છે. આની પહેલા પણ સરકાર દ્વારા ઘણી બધી સારી ગ્રાન્ટો મળેલી છે અને એના ફાયદા જનતાને મળેલા જ છે. પણ હવે જે મળશે વધારે ફાયદા મળશે તો વધારે વિકાસ થશે. જેવી રીતે પાણી છે, ગટર છે, લાઇટ છે અને જનતાની તમામ નાનામાં નાની સમસ્યા હશે એનો ઉકેલ આવશે અને અમે કટિબદ્ધ રીતે એનો પાર પાડીશું અને જનતાના વિશ્વાસ પર પાર પાડીશું. બિલકુલ, આ હતા સન્ની સોનારા કે જેઓ પોતે અત્યાર સુધીમાં રીલ લાઈફમાં પોતાના અલગ અલગ પ્રકારના રોલ ભજવતા હતા. હજુ પણ તેઓ કલાકાર તરીકે પોતાનું જે કાર્ય છે તે કરી રહ્યા છે, પરંતુ હવેથી તેઓ નડિયાદ મહાનગરપાલિકા વોર્ડ નંબર 1ની અંદર તેઓ ભાજપમાંથી ચૂંટી લઈ રહ્યા છે અને પોતે જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ.